એનસીટીએ યુદ્ધના ધોરણે નિયત અવધિ કરતા પહેલા પાઇપલાઇન શિફ્ટ કરી ઉદ્યોગને જીવનદાન મળ્યું છે. બુલેટ ટ્રેનના પિલર માટે અડચણ એનસીટી કંટિયાજાળ જતી લાઇન અડચણરૂપ બની હતી. 48 કલાક પહેલા અંકલેશ્વર અને પાનોલીના 1800 થી વધુ ઉદ્યોગ પર પ્રોડક્શન લોસના સંકટ સર્જાયા હતા. બુલેટ ટ્રેનના પિલર ઊભા કરતી વેળા ઉદ્યોગનું પ્રદૂષિત પાણી એનસીટી ખાતેથી ટ્રીટમેન્ટ કરી 45 કિલોમીટર પાઇપલાઇન વડે દરિયામાં ઠાલવવા માટે નાખેલ પાઇપલાઇન નડતરરૂપ હતી, જેને હટાવવા માટે બુલેટ ટ્રેન ઓથોરિટી દ્વારા એનસીટીને તાકીદ કરતા ત્વરિત અસરથી 72 કલાકનું શટડાઉન લઈ એનસીટીએ કામગીરી શરૂ કરી હતી અને ઉદ્યોગો દૂષિત પાણી એનસીટીમાં ના મોકલવા તાકીદ કરી હતી. જે લાઇન યુદ્ધના ધોરણે એનસીટીએ બદલી 48 કલાક પહેલા જ રિપેર વર્ક શરૂ કરી પ્રથમ વહેલી સવારે એનસીટીમાં સ્ટોરેજ પાણી છોડી લાઇનનું ટેસ્ટિંગ કર્યા બાદ બપોરે 4 કલાકે લાઇન પુનઃ શરૂ કરી ઉદ્યોગોને પોતાના અનટ્રીટેડ પાણી એનસીટીમાં મોકલવા સૂચના આપી હતી, જેને લઈ ઉદ્યોગ પુનઃ ધમધમતા થયા હતા. આ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બીએસ પટેલનું જણાવવાનું હતું કે જીપીસીબીની ગાઈડલાઇન્સ અનુસાર તમામ ઉદ્યોગો પાસે 72 કલાકની સ્ટોરેજ કેપેસિટી હોય છે, જેને લઈ જો 72 કલાક કરતાં વધુ સમય લાઇન સ્થળાંતરમાં લેવામાં આવે તો ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડશે. જોકે લાઇન 48 કલાક પહેલા જ શિફ્ટ થઈ ચાલુ કરી દેવામાં આવી છે, જેને લઈ ઉદ્યોગ પ્રોડક્શન લોસ સાથે મોટા આર્થિક નુકસાનથી બચી ગયા છે. આ અંગે એનસીટી ચીફ ઓપરેશન હેડ ઉમેશ ચૌહાણે જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા હતી કે લાઇન ઝડપથી શિફ્ટ કરી પુનઃ શરૂ કરવામાં આવે. તેને લઈ મેન પાવર અને મશીનરી મૂકી કામ 36 કલાકમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. તેનું ટેસ્ટિંગ પૂર્ણ થતાં 48 કલાક પહેલા જ લાઇન શરૂ કરી દેવામાં આવી હતી. એનસીટી દ્વારા છેલ્લા 3 દિવસથી ઉદ્યોગોને એફ્લુએન્ટ ડિસ્ચાર્જ કરવાની ના પાડેલ છે, કારણ કે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે અંકલેશ્વરથી પાસ થાય છે ત્યાં આપણી એનસીટીની લાઇન હોવાથી એ લાઇનને ઇમરજન્સીમાં શિફ્ટ કરવા માટે આ 3 દિવસનું શટડાઉન લીધેલું છે. પણ જે 72 કલાકની ગણતરી હતી એ પ્રમાણે ટાઈમસર કામ થયું છે, એટલે ઉદ્યોગોના આજના લીધે કોઈ લોસ કે એવું કંઈ થયું નથી. અને જનરલી ઉદ્યોગો જીપીસીબીની ગાઈડલાઇન પ્રમાણે દરેક ઉદ્યોગકારને 72 અવર્સનું સ્ટોરેજ રાખવું પડતું હોય છે, અને એ સ્ટોરેજના લીધે કોઈ ઉદ્યોગકારને ફેક્ટરી બંધ કરવાનો સમય આવ્યો નથી. જો ટાઈમસર ન થયું હોત, 72 કલાક પછી જો કામ પૂર્ણ થયું ન હોત તો પણ નુકસાન થવાની શક્યતાઓ હતી. પણ એનસીટી દ્વારા બહુ ઝડપથી અને ટૂંક સમયમાં કામ પતાવ્યું છે અને આ સાંજ સુધીમાં ઉદ્યોગોનો ડિસ્ચાર્જ ચાલુ કરવામાં આવશે, એટલે ઉદ્યોગકારોને કોઈ નુકસાનનો પ્રશ્ન રહેતો નથી.